જો અત્યારે મોદી આવે તો ખુશ થઈ જાય. જો મોદી સાહેબ આવ્યો અહીંયા, ભાઈઓ ભારત માતા કે એની અદાજ કઈક જુદી યાર, એની સૂટ દડ્યો. હા, ભારત માતા કે ગુજરાત ની 6 કરોડ જનતા નો વિશ્વાસ છું બેન ભાઈઓ. અને એમાં બાયુ બેઠી કે મારી જશોદા હો તો ડોહ્યો આમ હાલે અમને એની 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 આખી સ્ટાઇલ જુદી. ગુજરાત ગુજરાત છે બેન ભાઈઓ, બીજા રાજ્યોની ટીકા નથી કરતો. ભારતના તમામ રાજ્યો મારા અંગ છે બેન ભાઈઓ, પણ ગુજરાત તો મારું કાળજું છે બેન ભાઈઓ. ગુજરાતની ગણના ના થઈ શકે બેન ભાઈઓ. ગુજરાતના રાજ્યમાં, ભારતના રાજ્યમાં ગુજરાત જેટલું આગળ છે બેન ભાઈઓ. ગુજરાતને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવવું, મારે એને જાપાન સાથે સરખાવવું છે બેન ભાઈ. તો બબે વીઘા રોડ ટસો એ કે તો ભાવ હોય છે હમણાં નો રોડ ટસે તો હોજવાડી દીધા. હાવ ભાઈઓ ગુજરાતના ખોટા વખાણ નથી કરતો, બીજા રાજ્યોની ખોટી ટીકા નથી કરતો બેનો મારા ભાઈઓ. બીજા રાજ્યોને દરિયો મળ્યો છે તો એ રાજ્યને વન નથી મળ્યું, અને જે રાજ્યને વન મળ્યું છે એને રણ નથી મળ્યું, અને જે રાજ્યોને રણ મળ્યું છે એને પહાડ નથી મળ્યા. જયારે મારી ગરવી ગુજરાતને દ્વારકાથી દાણું સુધીનો 1600 કિલોમીટરનો દરિયો મળ્યો છે બેનો ભાઈઓ. ગિરનાર જેવો પહાડ મળ્યો છે, ગાંડી ગીર અને ડાંગ આહવા જેવું વન મળ્યું છે, અને કચ્છના રણ જેવું રણ મળ્યું છે બેનો ભાઈઓ. બધું ગુજરાતને મળ્યું છે બેનો ભાઈ. 19,000 કરોડનો હાઈવે નો પ્રોજેક્ટ મુકાઈ ગયો છે બેનો ભાઈઓ. ભાવ લાગે અરે ઈ કેટલા મીંડા થતા જમાવટ જ એટલે ઓલી દીકરીના લગન. એ હા, તમારે ક્યાં પેટ્રોલ પૂરું. ઓલી દીકરી વાળી વાત પૂરી કરી લો, નકર પાછું ઓલી બીજે રવાડે ચડી જાય. કારણ કે મને અંદરથી આજ ઘણા ઉભરા ઉપડે છે. કારણ કે આ પ્રોગ્રામ માટે ઘણા વડીલોના ફોન, બધાનો આગ્રહ, બહુ ભાવ હતો. નહીતર આ લગન ગાળો ભાઈ આ તો બધું ભગવાનની દયા છે, કામળિયા પરિવારની કૃપા છે, અને ભાવથી વળે વળે મને આવવા દે એ જ મોટી વાત છે. નકર કાંઈ તમે અહીંયા તમારા ઘરે પ્રસંગ હોય ને તમને કોઈ નીકળવા દે. પણ એમ કે મારે અગાઉ લેવાઈ ગઈ હતી, ગૌશાળા માટે છે, તાક તો વરઘોડિયા માટે આશીર્વાદ લેતા આવજો. ગાયું એવા આશીર્વાદ આપે કે આને બે ના સુડલા અખંડ રહે. આવું બધા કહીને પછી વહી આવી. નગર તો ઈ બે કેવું ખાય પીવે એના ઉપર આધાર હોય. બાકી વરરાજા પરણીને આવે કોથળિયા સડી ગયો પછી સુડલો કેટલી ઘડી અખંડ રહે. એમ કાવાજ મારતા હોય કોથળિયું પી પી. હમણાં અમારે ભૂરો પડી ગયો, દવાખાને ખબર કાઢવા ગયો. હું ભૂરા હું થયો, મને કે મારો માયાભાઈ ખ્યાલ બાનું થઈ ગયું. એનું ખ્યાલ બારું? મને કે અમે 3 છવાલીમાં, માયાભાઈ 3 છવાલીમાં નીકળ્યા, અને એક તો આપણી ગાદીને દીમ લાયત હોય જ, કોઈ દી ફૂલ લાઈટ તો થઈ જ નથી આપણી ગાદીને. અને નીકળી ગયા ને આપણે લીવલે ઓછું તો દેતા જ નથી કોઈ દી.
અને જેટલું હતું એટલું આપણે આપી દીધેલું એમ, નહીં તો આપણે એમ થાય થોડુંક બાકી લઈ ગયો. પણ મારે ભાઈ આપણે આમ કાંદું મળી જ નાખેલું હાવ તોતડો પાછો. અને માલી હાલે 2 જણા બેઠેલા એ તે પાછા હાવ રેલી. મને કે તું તારે ક્યાં થ્યાં લે, રોડ કદાચ ખૂટી જાય. અમુક ને એમ છે કે રોડ આગળ ખૂટી જાય. મને કે જીક બોલાવે જાતો તો માયાભાઈ ભગવાનની દયા તો જો આને કહેવાય. મને કે માયાભાઈ ભગવાનની દયા. આમ જાતા જાતા 2 લાઈતું દેખાની. માલી વાહે બેઠો તેને કીધું 2 મોટરસાયકલ આવે છે અને 2 ની વચમાં લે આપણે કાઢ નાખવાની છે. અને ભગવાનની દયાથી પછી તે આપણે માયાભાઈ ભગવાનનું નામ લઈને જે જવા દીધી, થોડુંક આગળ ત્યારે ખબર પડે કે મોટરસાયકલ નથી ખતાલો હોય એવું લાગે છે. અને આપણે જવાય દીધી માયાભાઈ. પછી તો વાળવાનું કઈ હોતું નથી. પણ ધલાકો બોલ્યો માયાભાઈ ઈ આપણે હાંભળ્યો. એ ધલાકો બોલ્યો માયાભાઈ, પણ ધલાકો મોટરસાયકલ નો બોલ્યો. આપણે ફેંકાઈ ગયા. આ ભગવાનની કૃપા ન કહેવાય, કૃપા જ કહેવાય ને. મને કે ભાઈ પછી તો ઓલા 2 આમ પલેલા હું આમ પલેલો, પણ ભગવાનની દયા જવો મોબાઈલ હાથમાં લઈ ગયો. સીધો 100 હાથમાં લિંક કરી 216 આવી. 216 મને કે 2 આવી 2. ઓલા એ નોખો ફોન કરેલો, મેં નોખો ફોન કર્યો. હવે અમે 3 એમ્બ્યુલન્સ 2 ઈ બાચ્યા. 2 માં હલકા હલકા લ્યો. મેં કીધું કા 2 રાખો, એકમાં 1 રાખો. દોઢ ન કરતા. અને દોઢ કરો તો માલો વાળો એમાં ન રાખતા. આનું નામ ભગવાનની કૃપા ન કહેવાય. નકર માયાભાઈ અંધાલામાં આપણા અડધા ભાત તલના ત્યાં હોત તો મારા પગ ઓલા એમ્બ્યુલન્સમાં હોત અને હું આમાં હોત, અને મને ઈ પગે ખંજવાળ આવત તો મારે તમને તેવું ફલત ને ગોલે ફળ એમ્બ્યુલન્સમાં જઈને પદમાં ખંજવાળી આવો. આનું નામ મને કે ભગવાનની કૃપા કહેવાય ભાઈ. મને તોતડું ગમે, બહુ ગમે. તમે તોતડા હશો તો ગમશે, પણ પ્લીઝ તોસડા ન થઈ જતા. તોતડી જીભ ગમશે, તોસડી નહીં ગમે. તોતડું તો ભગવાનને વાલું લાગે. એટલે આ દીકરી હાજે બાયું ગીત ગાવા આવ્યું ત્યારે બેનપણીએ કીધું કે લે તું ના પાડતી હતી ને આ ગીત તો તારા ગાય. કે ગાવ નહીં, મારા બાપનું શું જાય, પણ હું ન હાસુ માનું. એમાં સમય થઈ ગયો, જાન આવી ગઈ સાહેબ. જાનના હામિયા થાય. દીકરી ગણે થાપના પાસે બેઠેલી. ત્યારે એની બેનપણીએ કીધું કે લે બેન તું ના પાડતી ત્યાં વરરાજો જો તોરેણ આવ્યો કે ભલે ના મારા બાપનું શું જાય, પણ હું ન હાસુ માનું. અને એમાં તમે જો આપલા ફેરા જેટલા ફેરાય બધાને ખબર છે. પેલો ફેરો ચાલુ કર્યો એટલે ઓલો ખેતરપાળ ત્યાં અંગૂઠો અડાડવો પડે. વરરાજો આમ ફેરા ફરતો હતો, ત્યાં પહોંચ્યો અને ગોર બાપાએ આપણી ગામડાના ભાઈ દેશી ઘી ખાઈ ગયેલા. હે ગરેડી જેવું એમ શુભ લગ્ન મંડપમાં ત્યાં વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નાય. વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. શાસ્ત્ર ના પાડે છે ગોરના અંગૂઠા અડાડવાનો. ગોર દાદા આલ્યો બીજા 200 રૂપિયા, પણ એ મુદ્દો જ કેન્સલ રાખો. ગોર દાદા કે સમજાણું નહીં. તાકે નહીં સમજાય, પછી વાત કરશું, અત્યારે રહેવા ગયો. તાક કેમ? તાકે ઈ વાતની અમે વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પડવા ગયો. ગોર દાદા કે હજી ટપો નથી પીડ્યો. તાક તો તમારે ગોર પદું મૂકી દેવું જો ભાઈ. કે ભાઈ હાસુ બોલ નહીં, જેથી કરીને પ્રોગ્રામ આગળ વધે. એ વરરાજાને અંગૂઠો જ નથી, કોણી અડાડો તો હાલ છે. ગામડામાં એમાં બેનો સરપંચ થાય ને બહુ મજા આવે. બેનો સરપંચ હોય ને લાણી પડે તો કામમાં વાડીએ ન જાય. સરપંચ ના ઈ જ ના પડે તમે ઘરે ને ઘરે બે ગયો. કેમ લઈ ની કે તમારા અંગૂઠે દાંતોડો અડી ગયો પછી હું કોણી ની સહી લેવું. આવું વરરાજો માંડવે આવ્યો
કંજાપતરાવ સાવધાન દીકરીને માંડવામાં લાવ્યા અને માંડવામાં લાવતા હતા ત્યારે એની બેનપણીએ કીધું કે લે બેન તું ના પાડતી હતી ને માંડવામાં તું આવી તક ભલે ના આવ્યું પણ હા શું માનું સાહેબ 3 ફેરામાં વરરાજાની વાહેન, ચોથા ફેરામાં મોર થઈ. ત્યારે એની બેનપણીએ કીધું કે લે આ ચોથો ફેરો તું ફેરશો તક ભલે ને ફરું હા શું માનું. મંગળપુરા થયા, વિદાય પ્રસંગ આવ્યો, આદેશ આંબલો આદેશ દાદાના ખેતર. દીકરી ડાયા થઈને રહી ને એની બેનપણીઓ રોઈ રોઈને તાંબાના પતરા જેવી આખ્યું કરી નાખ્યું, નાખ્યું હોજી ગયું. તો એવું વિદાત રોવા હું બેઠ્યું પણ કે પણ તું તારે ન બોલે તું હાર દે. હું હાર ક્યાં જવાની છું, મને ભરોસો છે કે મારો બાપ નામ જો હિમાળો વટું તો. ત્યારે દાજુ દેવાતી, ગામને જાપે દાજુ દેવાતી, બધા ગરીબ ગુજારને, સંતોને, બ્રાહ્મણોને દાન દક્ષિણા. એમાં દીકરીના બાપે વેવાઈને કીધું કે તમારે ગોવિંદરાના હાથ નાળિયેર દેવાના. ઓલા કે હવે નો દે, મરી ગયા તમારા ગામમાં દઈ દઈ. ઠાકર મંદિરે જાય તો અહીંયા એક દેડવો, હનુમાન પાસે જાય તો અહીંયા નાળિયેર દેડવો. દીકરો ભણાવા આવ્યા કે દેડવા આવ્યા થઈ? હવે એક નાળિયેર નહીં મળે, હોપારીનો કટકો નહીં મળે. તમે હું સમજો છો? કઈ દીકરો વેચી નાખવા નથી આવ્યા. એ કે દેવા પડે, નો દઈ દેવા પડે, નો દે તમે શું કરજો? ઓલાને એમ કહેવાય તો ફેરા ફરીને વહી આવ્યા. નો દે તમે શું કરજો? તાણે તરત કીધું તો બટા ઉતરી હેઠી. તો ઓલી ઉતરીને બેનપણીને કીધું કા હું નહોતી કહેતી, હું હાસુ ન માનું. આ હાથ નાળિયેર હાટું મારા બાપે મને 18મી વાર હેઠી ઉતારી. હું કેમ હાસુ માનું? મારા લગ્ન થાય. એ સંસ્કાર વગરની વાતો છે. સંસ્કાર તો એને કહેવાય સાહેબ. સંબંધની ચૂંદડી ઓઢેલી ઘટના સત્ય છે. ખાલી વ્યવહાર થયેલું દીકરીનું કાલ હવારનો હકીકતનો દાખલો સાહેબ. ચલાળાની ચૂંદડી કારણોસર દીકરાનું અવસાન થયું. અમુક સમય જવા દઈને પરબ કાંઈક આવ્યું ત્યારે દીકરાના બાપ જઈ અને દીકરીના બાપને મળીને એટલું કીધું બાપા અમારી ઉપર તો ભગવાને જે કરવું એ કરી નાખ્યું, પણ દીકરીનો ગમે ત્યાં ગોળ ખાઈ લેજો. દીકરી ઓરડામાં સાંભળી ગઈ. એને બાને બોલાવ્યા, બાએ ભાઈને બોલાવ્યો, ભાઈએ બાપને બોલાવી અને લઈ ગયા. દીકરી એટલું બોલી બાપુજી શું વાતો કરો? તો બેટા એ લોકો આવ્યા છે, એની ફરજ પડે છે બેટા આવવાની. અને એને કીધું કે એને કહેજો ગમે ત્યાં ગોળ ખાઈ લે. તે આ દેશની દીકરી બોલી હતી કે એની સબી સામે આખી જિંદગી કાઢી નાખી, પણ હું તારા ઘરનો રોટલો ખાઈને મોટી થઈ છું, તારા ખોરડાની દીકરી છે બાપ. જેની ઓઢી એની ઓઢી હવે બીજી વાર આની માથે બીજી ચૂંદડી ન આવે. કહેવાનો અર્થ આખી જિંદગી જેના નામ ઉપર કાઢી નાખે ને સાહેબ, એના ખોરડાની સંસ્કૃતિની વાતો થાય, એના આવા અવસરો લેવાય. અને આવો ઉજળો જ્યારે પ્રસંગ